મિત્રો હવે ને ભાઈ શાક ગોવા મેરી ફેરવવાનું છે તો શાક છે ભાઈ ગાઈસ કેમ છો વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. તો ગાઈસ અત્યારે છે ને ભાઈ આપણે જઈશી તગારું છે જુઓ જઈશી ડાંગણિયા જિલ્લામાં ભાઈ તગારું ઢાંકવા કેમ ખબર છે ભાઈ ખાલી કરેલું છે વાલ ખાલી કરેલા છે એટલે કે ખોલેલા છે અને એમ છે ત્યાં ફિલહાલ ને મિત્રો બિનારો અને જઈશી ભાઈ તમને બતાવીશું બધું અવારનવાર મચ્છી અને વિડીયો છેલ્લે સુધી જોશો અને અવારનવાર મચ્છી બધું નીકળે તમને બધું ટોટલિંગ વસ્તુ એટલે ટોટલિંગ મચ્છી બતાવવાની છે. તો બિનારો જો વિડીયોમાં છેલ્લે સુધી તો હાલ હવે વિડીયો ચાલુ કરી દઈએ. થોડીક વાર રહી છે ભાઈ તો જાય કન્ટિન્યુ. મિત્રો હવે આપણે અત્યારે આવી જશે ને પવન બહુ છે કેટલો આવે ને આપણે તમને જોઈ દઈએ અને કીધી ભાઈ આમ એટલો કે છે ભાઈ જીલો આપણું આ રહ્યું ગાઈસ તો જો ખાલી થવામાં થોડીક જ વાર છે અભ્યાર તો એમ છે ત્યાં ફિલહાલ બાકી બિનારો હાલો ભાઈ અને એવું બધું છે કન્ટિન્યુ જોઈએ હાલો ભાઈ કેટલું મચ્છી કેટલું શું છે એમ. હા મિત્રો આમ તો પવન બહુ છે ને એટલે હું જરાક તાણી બોલી તો જ તમને મારો અવાજ આવશે ને કે તમને મારો અવાજ આવશે નહીં. અને આમ તો એટલું કંઈક ખાલી થઈ જશે પાણી પણ વહી જશે અહીંથી ગારો ગારો બધું આવી જશે. સંજયભાઈ અમારે આવી જશે ગાઈસ એમ છે ત્યાં ફિલહાલ એવું બધું છે અને અમારું ભાઈ આવી જશે ભાઈ તો ગાળ કાઢવા મળે છે ગાઈસ અને આવે ને કહે ને ભાઈ ખાલી છે તો એવું છે ફિલહાલ ઉલસવા મળીએ અને આમ તો ભાઈ મારો ભાઈ હલાવે છે બધે આવી ગયા ફિલહાલ પવન તો તમને સંભળાતો છે પણ વાંધો નહીં યાર બધું કામ તો થવા મળ્યું છે ભાઈ ફાઇનલી ઉલસવાનું થઈ ગયું તો ચાલો મારા તો બોલો ભાઈ પીળો પીળમાં ઉલસો બોડી ગાર્ડ છે ને ભાઈ એટલા માટે એમ છે. અરે વાહ એમ છે ત્યાં ફિલહાલ મિત્રો ને આમાં તો છે ને ભાઈ એક કહેલો હતો પણ છે ને હવે તો ઘડી ગયો છે હા એક બે બીતો તો ભાઈ પકડ લે અને પપ્પા હવે બાટલો ચડાવ ભાઈ કે ખાલી ગયો કે એમ છે તે ભાઈ બાટલો ચડાવી દીધો. આ મીઠું શાક ખાવું પડશે હવે ડાંગણિયા જિલ્લામાં છે ને મિત્રો ગારો બહુ આવી ગયો છે તો મચ્છી પકડી બી તમને બતાવી હે ભાઈ એક વેણ પકડાઈ જશે ઓલી એમાં એક માછલી નીકળી છે તો હવે હે ને અમારા ઉપર અહીં વીએ વસે ભાઈ આ એક જ વેણ એટલે આવડા બધું પાણી ખાડા ખબીશે ઓલા પાણી જીલું એટલું જ ખાલી મેન પકડવાનું હોય ભાઈ. અને તો ભાઈ માહેલ્યું આવવા મળ્યું છે એમાં પોલીસ થઈ ગયું છે ભાઈ સારું જોઈએ કે ભાઈ પાણી નહીં થયું તો માટે અહીંયા એટલું છે માટે અહીંયા ખાડો છે ને આપણું બેહાડેલું છે ભાઈ એટલે છે ને ઓટોમેટિક જોયું જાય પાણી આજેલા કેટલું ઉપર લાગે ના દરિયો છે ને નીચો છે ને એટલે અમારે છે ને ભાઈ પાણી વીયું જાય એ બધું છે માર બાજુ ઓલા પણ ઉભા છે ભાઈ હા આમ તો માં થઈ ગયા ગાઈસ મિત્રો અહીંયા તો ભાઈ માં થોડો મળ્યું છે પાણી થઈ જાય માલ છે હો ભાઈ બધું રેડી થઈ ગયું છે ભાઈ આમાં માહેલા કાં સંજયભાઈ એમ હા પાછી ભાઈ હવે લેવરાવી શાક છે હો ભાઈ તો પકડવા મળી આલો ગાડી એવું છે ભાઈ ને મિત્રો એટલું એક શાક પૂછ્યું છે ભાઈ તો માસલ્યું છે ને ભાઈ નેક્સ્ટ ડે ભાઈ હાજરા પૂરા બહુ છે ભાઈ એટલે મોટી બેઠ્યો નહીં છે ભાઈ એમ છે ભાઈ આ થોડી ઘડીમાં પકડાય હોય એ ન પકડે ગાઈસ એવું છે ભાઈ બગીમાં સેપ્ટા છે ભાઈ જો આવા કંઈક વાહ કેમ પણ ગાઈસ કામકાજ ચાલુ છે હો ભાઈ કારણ કે દો ભાઈ ઉસકાવે છે હશે કઈ બોલકો રહેશે ભાઈ અહીં કરતો કઈ નહીં હોય तो गाइस मोटी तो पर माहिली बिगड़ी भाई आपने खबर ही नहीं बोलो निकले भाई मोटी एक तो से पसा गरम वाली हेलो
હાલો વાંધો નહીં મોટીમાં આવ્યો તો નીકળી ગયો બાબા ભાઈ એમ ગારો બહુ છે હો પાછું ફેમિલી ગારો આસી લે ને ભાઈ ઘણું બધું આવી જશે અને પાણો તો આવી રીતે મૂકી દીધું પાછું ભાઈ હે ને 2-3 પાણા ઉસકાવવાના હે આવા 1-2 આન બધે જેટલા ઉસકાવે એટલે શાક તો બેઠું જો ભાઈ અહીંયાથી ઓડિયો તો શું થઈ ભાઈ એથી ઉસકી દઈ તો થાય ભાઈ પાળો માંથી તો ભાઈ ને આ સીલું આ બધું જોવાનું છે સીલું છે ને ગુરુજી એ જોવા જાય એટલે ભાઈ બધું પૂરું તમને મચ્છી બતાવવામાં આવશે યાર જેટલી બધી આવે ને એટલી બધી એટલી તો એને ભાઈ પકડી લીધી છે જો એક મોટી માછલી કે મસ્ત મજાની છે ભાઈ તમને ઓક્ટોબસ બતાવી દીધો આ છે મિત્રો નાનો ઓક્ટોબસ છે અત્યારે એ જુ છે ભાઈ એક છે નાનો તો ઓક્ટોબસ ને એને ભાઈ ઉલસવાનું કામ પર સારું છે અત્યારે પાણી આ ખાડા મેલી આમાં છે ને ભાઈ આમેલી આમાં કારણ કે આપણે હે ને ખાલી કરવાનું છે એટલા માટે તો ભાઈ અમે કસલી ભેગી છે ગાઈસ બે છે ગાઈસ બે કહે મિત્રો ભેગું થવાનું છે ભાઈ ગોદવાની ભાઈ હરકી મસ્તી એટલે એક લીંડા કુટાવાની જે બોલો અને બીજામાં આવે એક કામ કરાવી દેખાવાનું છે ભાઈ મસ્ત મજા અરે વાહ એક પકડે છે મિત્રો ને ભાઈ આખીને એક એટલે બાકી છે છે ભાઈ લે આના મેરો આવી ગયો કોકરો કાલે બે ખડા ફ્લાઇટ જઈને ગાઈસ હા એને ગઈ આપી દે આ તારી હાલો ભાઈ પકડ્યો જણી ગયો એટલે પણ ને એક ખાડામાં ત્રણ નીકળ્યું છે ભાઈ અને બે ભાઈ કઈ આવી ગયો મિત્રો હે ને ભાઈ શાક છે તો પકડવા મળી ચાલો ભાઈ ઓલું બધું નાખીને ડોર પકડી ડોરમાં બધું ભાઈ નાખવા મળવાનું છે શાક હા એ તો એક વેખું છે ભાઈ તો કઈ વેખું બધું મિત્રો આસ્તે શાક તો બેઠો પણ ઝીણું છે ભાઈ અને પકડવા મળી ગાઈસ વેખણ બસાન કો કરવાનું બાબરિયાન લેમટાન ગોવિંદાન ઉકાન અને કેવો કલરિંગ નામ છે ભાઈ આ છે ને મિત્રો વેખું છે ભાઈ મિત્રો તો એને બતાવ્યું મસ્તીનું કેવું કલરિંગ હોય ને અહીંયા બરાબર તો ભાઈ શેને આવું ભાઈ તો મસ્તનું કેવું કલરિંગ હે મછલી ભેગું છે હો ભાઈ આમ તો ઝીણું આમ તો મિત્રો છે ને ભાઈ કંઈ ખાવામાં કામ ન લાગે પછી કંઈ ખાવામાં કામ ન લાગે ગાઈસ એમ છે તે ફિલહાલ અને અમે અહીં પકડીએ અને મારું પાસે ને ભાઈ ઘણા બધા પ્લસમાં તે મીડા છે અમે પકડીએ છીએ મારા પાસે ને અહીં ઊભા છે અને દરિયો છે ને ભાઈ આવો કંઈક લોટ બતાવે છે ભાઈ તો છે ને ભાઈ નેક્સ્ટ લેવલ ઓ ભાઈ લોટ તો જો ભાઈ તો મિત્રો હવે હે ને ભાઈ જો આ એક જીલું શું છે તો મેં પાછું એક તો કઈ છે ભાઈ આ તારી મારો ભાઈ કેટલી પણ ઠેકડો મેરો મિત્રો ગવન ભાઈ ભાવ વધી જશે મારા પાસે ને ભાઈ આ ખાડો ઉલસે છે હવે એક માહિલી છે અહીં કરી અહીંયા એવું બધું છે ભાઈ ફિલહાલ અત્યારે અરે વાહ અને મારો ભાઈ કહીને પકડે છે પકડે જ છે ભાઈ ડોલમાં નાખી દીધી છે ભાઈ ને પકડી ચાલો પકડવાનો બાકી હે ભાઈ ઝીલા
અને તો નજારો કંઈક આવો થઈ ગયો છે ભાઈ. સુનિલભાઈ કારીગર છે ને ભાઈ પાસે તો આવેલા આવે મચ્છી જોવા માટે આમ જોવું ભાઈ આ ગયેલી આવેલા આવે છે આમ લે માટા મારતા એમ છે ત્યાં ફિલહાલ ભાઈ આપણે કેમેરો કરીને તો એને ભાઈ આગળ આવીએ જાય એટલે કે કેમેરામાં જોતા નથી ભાઈ મિત્રો. હવે એને ભાઈ શાક જોવા માટે મેળવવાનું છે શાક છે ભાઈ અને શિયાળા ફૂગો છે ભાઈ બીજું કઈ છે એની શાકમાં લાટવું છે ભાઈ ટોમેટો જીરું છે ભાઈ એટલો કઈ ફૂગો નીકળો છે સાફ છે મચ્છી તમને બતાવી દઈએ હાલો ભાઈ. જો આમાં છે ને ભાઈ કસલા છે પછી આને હે ને કોકરવું કહેવાય આવડો હે ને એ બાકી મહાજો ભાઈ એવું બધું છે. હવે હે ને ભાઈ મસ્ત મજાની જો સાંસ પડવા આવી જશે ને ભાઈ દરિયામાં લોટ તો વર્તાણા હો ગાય તો તેને ગાય એમ છે ત્યાં ને મસવાનું કામકાજ ચાલે છે ભાઈ. બેઠકે રેડી થઈ ગઈ મશીને હવે રેડી થઈ ગયું છે મસ્તીનું રેડી કમ્પ્લીટ. ખર્ચો તો ઘણો આવ્યો પણ વાંધો નહીં યાર. હજી ડાયનામાની બળતરા છે રિપેરમાં આપ્યું ઓલા ભાઈ કે હવે 2200 રૂપિયા ડાયનામામાં ખર્ચો છે એની કરતા કે 3500 નું નવું લઈ લો. હવે ઈ બળતરા બધી બોલો અને દરિયામાં વાવડામાં મારું કામ એટલે અમે કી છે ને હમણાં ધીરજના ફળ મીઠા હજી 15 તારીખે આગી છે હજી છૂટી મળી નથી એટલે અમે ધીમે ધીમે રાગે પાડીએ બધું એમ આ છે કે ભાઈ હળવું અત્યારથી બધી તૈયારી કરીએ તો ભાઈ ટાઈમે તૈયારી બધી થઈ રહી એવું બધું છે અત્યારે ભાઈ અભિયાન. આમ તો હાલ આગળ ગયેલો હોય ને તો કામ ન કરે કી હું એટલે આમ જાવું એમ રાખીએ એટલે કામ ગાય કરી રાખીએ એટલે વાવડો મોટો થઈ જાય એટલે અમે પાછા સારા મને બેસી જાય એવું બધું છે અત્યારે અને કામ ચાલુ છે ભાઈ મસ્ત છે ને પેલમ સેલમ છે એટલે બધી સાફ સફાઈ કરવાની છે કે અહીંયા બેહાડવાનું છે ભાઈ ઓલું બોકું છે ને અહીંયા બાંધવાનું છે પછી એવું બધું છે તો બિનારો હાલો ભાઈ અત્યારે હે ને ભાઈ હવે સાંજ પડી ગઈ છે હવે હા અંધારું થઈ ગયું છે પ્રોપરલી અને મસ્બી જેલા હતા તો ઘરે ભાઈ એવાસી મારું પણ બધા નવા ઘરે છે તો ભાઈ હે ને આમાં ડાયરેક્ટ તેલ નહીં ને ગાય નખાઈ ગયું છે ભાઈ જોઈએ કહો. અને આ બીજા આવી જાય ને આ કંટોલા કાબા કંટોલા પછી વાસોટી ને ગાંઠિયા તેમાં મિક્સ શાક બનાવજો ગાંઠિયા અહીંયા મિક્સ બનાવવાનું છે તો તેલ ગરમ થાય છે ભાઈ. ગંડોલા આવી જાય ભાઈ અમારે તો આવી જાય અને મોટા મોટા ઝીણા આવી કંઈક કટિંગ કરી છે ભાઈ મસ્ત મજાની. તો કંટોલા હે ને ભાઈ વેલામાં હોય પછી તોડ લાવવાના કાબા હા એમ છે ત્યાં ભાઈ. અને આ હે ને વાસોટી આ પાછી ખાલી એટલી જ ઉતરી ભાઈ કારણ કે 2-3 દી પહેલાં ઉતારી લીધી હતી એટલામાં હતી. તો હવે હે ને ભાઈ તેલ આવી જેવું લાગે છે એટલે કે ગરમ થઈ ગયું છે અને હે ને બાંધણ હિંગ નાખી દીધી છે ભાઈ એક ચમચી એટલે એ બધી ફૂટી ગયું છે હવે રેડી મસ્ત મજાનું દો નાખી દીધા કંટોલા મસ્ત મજાના ભાઈ મોટા મોટા જે કાપેલા અને એટલા જ ભાઈ વીજળા છે આવી મખાલી ફ્રાય થયો ભાઈ ફ્રાય થાય છે અત્યારે પછી ફ્રાય થવા દેવું. એમાં દેવું અને ભાઈ માસલિયું ને પોરાનું શાક બનાવવાનું છે ઝીણા ઝીણું છે ને બધું આપણે બધું પકડેલું તો એની પણ રેસીપી બનાવવાની છે ભાઈ મસ્ત મજાની આ તો કંટોલા અત્યારે બને છે મસ્ત ના. અને એટલે કાંઈક મિત્રો પાક્યા છે તો હવે નાખી દેવાનું છે નિમક કારણ કે નિમક છે ને મિત્રો તો ઓગળી જાય ભાઈ આમ જુઓ કેવા મસ્ત ના છે. હા એમ એટલે તો નાખવું પડે કેમ ખબર છે ઓગળવાનું હોય એટલે માટે પકાવે નાખવાના હો ભાઈ. હવે નાખવાનું છે વાસોટીની ભાજી જો એટલે કે ને વાસોટીના ફૂલ ફૂલડા ફાઇનલી બધે ફૂલડા આવી જશે ભાઈ. હવે હે ને આને ઘડીક પકાવવા મળવાનું આવે પકાવવું જોઈએ. મસ્ત મજાનું કેવું કલરિંગમાં આવી ગયું ભાઈ સુગંધ મસ્તી આવી ગઈ. અરે વાહ આવું બનાવીને ખાધો મજા આવશે. અરે વાહ
તે મસાલા નાખવાના છે ભાઈ. હવે આવી જશે હળદર, પછી શું નાખવાનું, પછી બે વસ્તુ નાખી દીધું છે ભાઈ. પછી મરચું ને એવું બધું આવી છે ભાઈ. એમ છે ત્યાં મસાલો થાય ને મિત્રો બધું ખૂટી ગયું એટલે એ તો કંઈ આવશે નહીં. ને આમાં છે ને મિત્રો ને ડુંગળી લહણ ને એવું બધું નાખવાનું હોય એટલે અમે કાંઈ નાખ્યું છે નહીં. અમે તો આમણે જ બનાવ્યું ભાઈ ભેગું એમનું કંટોલાનું વાસોટીનું. અને અહીં ભાઈ હે ને રેસીપી આવી છે ભાઈ માસલ્યું આગળ આવી છે ભાઈ એટલે બતાવીશું. હાલો તો ભાઈ હવે મસ્ત વસ્તુ બધું પાકે છે મસ્ત મજાનું. તેલમાં પકાવવું પડે મસ્ત. હવે પાકી ન રહેવો ભાઈ. મસ્ત મજાનું પકાવ્યું છે ગાઈ. એને લીધો છે ભાઈ. આ તો આમણામ તો પાકી નહીં રહી મરસું ને હળદર ને એવું બધું. એટલે ઘડીક વાર થાળી ઢાંકી દેવું પછી પાકી જાય. તો એમ થાળી ઢાંકી દીધી છે હો ભાઈ. ભાઈ આમાં નાખવાનું છે ગાંઠિયા. આમ તો ને વાસોટી નાખલે એટલે જરૂર તો નહીં પડે પણ તો એમાં નાખવા ખબર વાસોટી ભેગા તો ગાંઠિયા મજા આવે. હા એમ તો એમ છે ત્યાં તો નાખી ભાઈ. હાલો તો એને આને હેઠું ઉતારવું પડશે હવે. હાલો તો ભાઈ હેઠું ને બધું ઉતાર નાખ્યું છે હવે. જો આવું કંઈક પાકે છે એવું કાંઈ મારબા ગાંઠિયા નાખીને આપણે એને પકાવતા જઈએ. જો ચાલો ભાઈ એક પાકેટ તો રેડી થઈ ગયું, આવી ગયું છે હવે. મિત્રો આ છે ને અમને આ મીઠું શાક લાગે કેમ ખબર છે. શાક તો કેમ ખાતા હોય તો આવું પાકારાય ખાતા ન આવું કાંઈ બનાવ્યું છે. એમ છે તે બની ગયું રેડી કાબા. કે હવે ગાંઠિયા નાખવા હવે બે પડીકા તો છે. હવે કેમ લાગે નાખવા એમાં નાખો નાખવા નાખી દઈ. પછી ને માછલીનું શાક બનાવવાનું છે એટલે આમાં પહેલા આવી જશે હળદર અને હિંગ, પછી નિમક, ભેળવેલું મરચું. હવે આમાં નાખશું તેલ. મૂકી દીધું છે ભાઈ ને હે ને જરા જરા બધું ઉકળવા માંડ્યું છે હવે મસ્તીનું કંઈક અલગ જ રીતે. આવી રીતે પકાવવાનું ગાય મસ્ત મજાનું ભાઈ. નેક્સ્ટ લેવલ ને ભાઈ હે મેરો બીજું મામાનું પુરાણ છે પણ બધું તમને બતાવી દઉં. તે પાછું અહીંયા જરૂર ભાઈ છે ને બીજું મિત્રો મોટો મોટો હતો ને ભાઈ એક ભાઈ આવ્યા લઈ જાય દોરો એમ છે ત્યાં આ દો કે કેટલું શાક બધું માછલીઓ ઝીણી ઝીણી. અને હવે છે ને એમાં પાણી નાખી દેવાનું ભાઈ થોડુંક. એટલે કે ખાટી ગ્રેવી બને ભાઈ રવો મસ્તીનો પાકે કાબે. જો છે ને મિત્રો તેલ મૂકી દઈને ત્યાં સુધી પકાવવાની લાટલી પકાવવાની ખાલી તેલ મૂકી દઈ રોજ એટલે કે તેલ ઉપર કરી રહેવું જોઈએ એટલી વાર પકાવવાની પછી શાક રોઈ મજા આવે. તો મિત્રો હવે છે ને ભાઈ ગ્રેવી આપણે પાકી ગઈ છે ભાઈ મસ્તીની. અને હવે છે ને સોંડિયા નાખવાના છે. પેલા તો સોંડિયા દો ગયા પછી બીજું શાક આવી છે ભાઈ. એમ છે અને હવે છે ને મેં જો આ શાક હાલો ગાઈસ આવી ગયું મસ્ત મજાનું શાક આપણું. આને મિત્રો લાડવા નહીં પકાવવાનું ઘડીક વાર પાકવા દેવું પડે. આવું તોડી નાખો તોડિયામાં. આવું તોડી ખાઈ લો. એવું બધું છે ભાઈ. તો હવે છે ને નાખી દીધું મિત્રો પાણી. મિત્રો હે ને હવે આપણે ઘરે બી એવા છીએ તો કંટોલા રેસીપી આવી ગઈ છે. બાકી માછલીઓનું છે ને શાક બને છે ભાઈ. એટલે કે સડ્યું નથી આગળ સડી જાય ને એટલે બતાવી દેવું. દવા પીવાની છે ભૂખ લાગી ને ખાવાનું. એમ તો હવે આ દવા બવા બધું પી લઈ મિત્રો છે ને ભાઈ. હવે કંટોલા વાસોટી મોર પકાય છે દવા પી. તો કેમ લાગે પપ્પા ઉપર તો એ ખબર એમ નહીં પડે. હવે પછી કેમ લાગે કડવું લાગ્યું કે મીઠું લાગ્યું તો બે બટકા ખાધા હવે કદાચ ને આમ ખવા આવ્યું હોય તો આવ્યું હોય કદાચ તાવ તાવનું કડવું કડવું લાગે એ હાટું કડવું શાક બને. કડવું ન બને હો શાક. કડવું બને થોડું 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 હવે જેમ થાય એમ જોઈએ. હાલો ગાઈસ ફેવરેટ બનાવેલું છે ભાઈ માછલીનું શાક તો આવી ગયું છે ભાઈ. જોઈએ કહો કવડી કવડી મોટી મોટી માછલી છે. આમ તો પૂરા છે પણ વાંધો નહીં ભાઈ છે તો મોટી હતી. મીઠું શાક તો ખાઈ લેવાનું હોય. એમ 500 ગ્રામ વેચી નહીં ઓલા કારીગરો પરણે લઈ ગયા. એમ છે ત્યાં ગાઈસ જો ભાઈ બાર બાર ખબર
કારણ કે આપણે ઉલસતા તેવા આવતા ખબર છે એટલી હોય ના થી હાટે જ આવ્યા અહીંયા ફરાણે ભાઈ ઉપર લીધું છે હવે જેમ થાય એમ અને ઘડી ફરવા દો ભાણા થાય અરે વાહ ગંડોલા શાક બહુ મસ્ત છે જો મસ્ત નાખ્યું ને આ હારા વિટામિન આવે વાસોટી છે કે નાખેલી છે કે એટલે મીઠું લાગ્યું છે કા હમ. એવું બધું છે ભાઈ આને આને નો આવે ને કા દરિયાનું શાક રેડી ને હો ભાઈ એમ છે તો અહીંયા ફિલહાલ તો ભાણા બાણા પણ બધું થાય છે આવી દેશી કાઠિયાવાડી રસોઈ કહેવાય આને દરિયાનું હોય ને આવું પૂરો તો મીઠો લાગે ફ્રેશ આવી રીતનો પહોંચો ત્યાંથી મળે તો હા એમ મીઠો પૂરો હો ભાઈ એમ છે તો અહીંયા ગાઈસ બધું છે બધું તમે તમે જમી લઈએ મિત્રો તો આ વિડીયો છે ને ભાઈ આપણે અહીંયા સુધી બાકી તો મળશું નવા વિડીયો સાથે નવા અંદર સાથે બધા મિત્રોને જય માતાજી બાય બાય